નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. રાધનપુર તાલુકાના સાંથલી ગામમાં 108 એમ્બ્યુલન્સની ટીમે પૂરું પાડ્યું છે માતા બાળકની જિંદગી બચાવતું ઉત્તમ ઉદાહરણ. રાધનપુર તાલુકાના સાંથલી ગામમાં 108 એમ્બ્યુલન્સની ટીમે પૂરું પાડ્યું છે માતા બાળકની જિંદગી બચાવતું ઉત્તમ ઉદાહરણ. સગર્ભા બહેનને પ્રસૂતિ પીડા ઉપડતા જ પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 પર ફોન કરવામાં આવ્યો હતો, જેમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની રાધનપુર 108ની ટીમ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે સ્થળ પર પહોંચી હતી, જ્યાં EMT ગણપતલાલ ઠાકોર અને પાયલોટ કૌશિક પ્રજાપતિની સતર્કતા રાધનપુર ભિલોટ રેલવે ફાટક નજીક ટ્રાફિક જામને કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી, પરંતુ રેલવે ફાટક બંધ હોવા છતાં એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાઈ હતી. અમદાવાદ 108 ઇમરજન્સી ડોક્ટર તુષારની માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કિટ તથા ટેકનિકનો ઉપયોગ કરી સુરક્ષિત પ્રસૂતિ શક્ય બની માતા અને નવજાત બાળકી બંનેને સુરક્ષિત સારવાર માટે HDH રાધનપુર ખસેડાયા હતા. તો દીકરીનો જન્મ થતા પરિવાર અને ગામમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી, જેને લઈને પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને EME નરેશ પટેલ દ્વારા ટીમને બિરદાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.